આપણે આવી ગયા સાળંગપુર, તો બન્યા રહો। તો આપણે આજ સાળંગપુર મેળામાં આવી ગયા છીએ। તો જો આ છે સાળંગપુરનો મેળો, અને હું ભારતી અને અક્ષય અને ભારતીની મમ્મી પણ સાળંગપુર મેળામાં આવી ગયા છીએ। અહીંયા જુઓ સગડોળ છે, અને આ શું હોડકું છે તો શું ભારતી બ્રેક ડાન્સ, અને અહીંયા સેલ્ફી પોઈન્ટ, અહીંયા ઊભા રહીને ફોટો પડાવવો હોય તો અમે અક્ષયની અંદર ઊભા રાખી દીધા, અને એ ફોટો પાડે છે અક્ષયની। તો કેવો ફોટો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો। તો આ કે મારે ફોટો પડાવવો છે, મેં કીધું તારે નથી પડાવવો। તો ફોટો પડાવીને નાથી નીકળી ગયા અમે સગડોળ પાસે। તો સગડોળ તો ફરવાનું ચાલુ કરી દીધું। તો મેં કીધું સગડોળમાં બેવું છે, તો અક્ષયની તો મને ના પાડી, મને કે મારે સગડોળમાં બેવું નથી, મને લાગે છે બીક। પછી તો અમે અહીંયાથી મંડ્યા ચાલવા, અને બધે આંટો માર્યો। હા, મને કે કટલેરી વાળા હોય તો કંઈક કટલેરી લેવી છે। મેં કીધું હાલ તારે તું કટલેરી લઈ લે, હું અહીં થોડુંક શૂટિંગ કરી લઉં વિડીયો। તો અક્ષયની કંઈક લઈને આવી રહ્યા છે, મને કે મારે આવું લેવાનું હતું। મેં કીધું શું લેવાનું હતું તારે? મને કે જોવો આમાં પેન્સિલ આવે અને રબર આવે। તો અક્ષયને ભારતી બે પેન્સિલ અને રબર લઈ લીધા। પછી તો કે ભારતીની મમ્મી કે મારે તો ચણા ખાવા છે। મેં કીધું ઓહો, તને તો ચણા બહુ આવતા લાગે છે। મેં કીધું તો ખાઈ લે। પછી અમે મંદિર તરફ નીકળી ગયા। પછી અમે આવી ગયા સાળંગપુર મંદિર તરફ। તો જો આ છે મંદિરનું વિશાળ પાર્કિંગ, અને આ છે અંદર આવવાનો ગેટ। તો તમે સાળંગપુર આવો તો તમારે પાર્કિંગની સુવિધા પણ મળી રહેશે, અને અહીંયા 2 વ્હીલની સુવિધા પણ મળી રહેશે। તો મૂંઝાવાની જરૂર નથી મિત્રો। તો ગમે ત્યારે આવો તો પાર્કિંગની અને બધી સુવિધા મળી રહેશે। અને તમે આમ જોઈ રહ્યા છો કૃષ્ણભજન દેવ, એમાં તમને રૂમ પણ ભાડે મળી રહેશે। જો આ મોટો વિશાળ રૂમ છે, અને અહીંયા આવો તો તમને રાત્રે બેસવાની સુવિધા પણ મળી રહેશે, અને આમાં તમને રૂમ પણ મળી રહેશે। તો જો આ છે વિશાળ ગાર્ડન, અને ત્યાં આવી છે હનુમાનજીની પ્રતિમા, કિંગ ઓફ સાળંગપુર। તો તમે જોઈ શકો છો અહીંયા બધા લોકો સેલ્ફી પાડી રહ્યા છે, અને આ છે સાળંગપુર હનુમાનજીની મૂર્તિ, કિંગ ઓફ સાળંગપુર કહેવાય। જો તમે વિચારી રહ્યા છો સાળંગપુર આવવાનું, તો એકવાર જરૂર મુલાકાત લેજો, કારણ કે અમે તો બોટાદ રહેવી એટલે આપણે તો સાળંગપુર આવવાનું જ હોય। તો જો અહીંયા બધા લોકો સાળંગપુર રાત્રે કેવો નજારો છે, તમે આવો એકવાર તો તમે મુલાકાત અવશ્ય લેજો સાળંગપુરની, શ્રી કષ્ટભજન દેવ સાળંગપુર। તો જો રાત્રે બેહવાની પણ મજા આવે, અને લોકોની ભીડ એટલી બધી હોય દિવાળી ઉપર કે તમને અહીંથી જવાનું મન જ ન થાય। આ છે પાછલો ગેટ, અને અમે તો અહીંયા સેલ્ફીના ફોટા પાડતા હતા। મેં કીધું થોડાક ફોટા પાડી લેવી। પછી ત્યાંથી અમે નીકળી ગયા કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાની મૂર્તિ તરફ। તો જો અહીંયા બધા લોકો બેઠા છે, તમારે નાસ્તો પાણી કરવા હોય તો અહીંયા રેસ્ટોરન્ટ પણ આવેલા છે, અને આ ગાર્ડનમાં બેહવું હોય તો તમે બેસી શકો છો। અને હા મિત્રો, તમારે ફ્રીમાં રૂમ રાખવી હોય તો પણ અહીંયા રૂમ મળી જાય છે, કારણ કે પૈસાની રૂમ મળશે અને ફ્રીમાં પણ રૂમ મળી જશે। અને અક્ષયની જાઓ અહીંયા આટા મારતા હતા, મેં કીધું હાલો ઘરે નથી જવું, હવે હનુમાનજીના દર્શન કરી લીધા। જો તમે પણ એક વિચારતા હોય સાળંગપુર આવવાનું, તો એકવાર અવશ્ય મુલાકાત લેજો, કિંગ ઓફ સાળંગપુર કષ્ટભજન। તો ચાલો મિત્રો, મળીએ નવા એક વિડીયોમાં। આપણે જે બીજા એક મેળામાં જવાનું છે, તો ચાલો અમને આટો મરાઈ આવી, અને મળીએ નવા એક વ્લોગમાં। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઈક કરી લેજો। અને આ છે બીજો મેળો, તો ચેનલ થેન્ક યુ, ધન્યવાદ।